સમગ્ર દેશમાં અનેક રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીને લઈને અનેક વિવાદો થયા છે. તે વિવાદો માનનીય સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ અનેક કિસ્સાઓમાં ચૂંટણી પંચનો ઉધડો લીધો છે. પરંતુ આ કામગીરીમાં ગુજરાતમાં પણ ખૂબ જ લોકોના ફોર્મ સાત ભરી અને નામો કમી કરવામાં આવ્યા છે. એસઆઈઆરની કામગીરીમાં ખોટા ફોર્મ સાત ભરી મતદાતાઓના નામ કમી કરી ભારતના નાગરિકોનો મતાધિકાર છીનવાવાળા લોકો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તે અંગે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી પત્રકારોને વિગત આપેલી હતી. ત્યારબાદ એસપી કચ્છને આવેદનપત્ર આપી ખોટા ફોર્મ સાત ભરવાવાળા લોકો વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જોકે અનેક રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે કેન્દ્ર સરકાર એવું કહે છે કે એસઆઈઆરની કામગીરી બાદ જે દેશના નાગરિકો નથી તે નાગરિકોને દેશમાંથી દૂર કરવા માટે આ એસઆઈઆરની કામગીરી જરૂરી છે. પરંતુ બિહારની ચૂંટણીમાં આપણે જોયું હતું કે જ્યારે વિદેશી નાગરિકોનો વાત આવી ત્યારે માત્ર અમુક જ લોકો એસઆઈઆરની કામગીરીમાં વિવાદિત રહ્યા હતા અને તેમના પણ નામો જાહેર કર્યા નથી. આસામમાં પણ જે એસઆઈઆરની કામગીરી થઈ તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. તો આ બાબતે કચ્છ જિલ્લામાં પણ જે 72,000 નામો કમી કરવામાં આવ્યા હતા તે અંગે શું વિગત છે તે આપણે સાંભળીએ વીકે હુંબલ પાસે. આપણે કચ્છ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી એટલે કે મતદાર સુધારણા કામગીરી કરવામાં આવી, જેમાં પ્રથમ તબક્કામાં જે ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી તેમાં બીએલઓએ ઘરે ફરી અને ડ્રાફ્ટ યાદીના મુસદ્દા અનુસાર 2,14,000 જેટલા નામો કમી થઈ ગયા હતા. પરંતુ ત્યાર પછી ભાજપને શું કુબુદ્ધિ સૂજી કે એમને 72,000 જેટલા ફોર્મ નંબર 7 જે નામો કમી કરવા માટેનું ફોર્મ છે જે જથ્થાબંધ રીતે જુદી જુદી પ્રાંત કચેરીઓમાં રજૂ કરવામાં આવ્યા. આ નવાઈની બાબત તો એ છે કે આ 72,000 ફોર્મ જે રજૂ થયા ત્યાર પછી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોની જાગૃતતા અને લડાઈને કારણે અમે જે લડત કરી કે ભાઈ આ 72,000 ફોર્મ જે બીએલઓએ ઘરે ફરીને તો મતદાર યાદી તૈયાર કરી છે, એના પછી આ 72,000 ફોર્મ ક્યાંથી આવ્યા, કોને રજૂ કર્યા, કોની સહીથી રજૂ કર્યા, અને આની લડાઈને કારણે આ 72,000માંથી માત્ર 3,000 ફોર્મ માન્ય રહ્યા, 69,000 ફોર્મ અમાન્ય એટલે કે રદ કરવામાં આવ્યા, સ્વીકાર્યા જ નહીં. એનો મતલબ એ થયો કે ભાજપના નેતાઓના ઈશારે, ભાજપના આગેવાનોના ઈશારે આ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નામો ખોટા હતા, સહીઓ ખોટી હતી, મોબાઈલ નંબર ખોટા હતા, ચૂંટણી કાર્ડના નંબર ખોટા હતા. અને અમારી માંગણીની રજૂઆત એવી હતી કે આ ફોર્મ આવ્યા ક્યાંથી તમે મેળવ્યા એની તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય એની સામે ગુનો નોંધવામાં આવે. કારણ કે કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ મતદાર યાદી સાથે ચેડા કરે, ખોટી માહિતી આપે તો એમાં સજાની જોગવાઈ છે અને આ સજાની જોગવાઈ મુજબ ગુનો નોંધાય એના માટે આજે અમે એસપી કચેરીને આવેદનપત્ર આપવાના છીએ. અને આ આવેદનપત્રમાં મુખ્ય મુદ્દો અમારો એવો છે કે આ જે ફોર્મ બધા રજૂ થયા એના ષડયંત્રમાં, જેને મદદગારી આપણે કહીએ તો મદદગારીમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ ભાજપના જગદીશ વિશ્વકર્મા અને આપણા જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભાજપના, જે બંનેએ ષડયંત્ર કરી એક ષડયંત્રના ભાગરૂપે જીવતા માણસોના નામો કમી કરવાનું એક કાવતરું કર્યું. મિત્રો, નવાઈની બાબત તો એ છે કે 69,000 જેટલા ફોર્મ ખોટા રજૂ કર્યા એટલે ગંભીર બાબત કહેવાય. અને આજે આપણી ચૂંટણી પ્રક્રિયાને આખું વિખેર કરી નાખવાનું એક આ વ્યવસ્થિત કાવતરું હતું. ભયંકર આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ આવું ક્યારે કાવતરું નહીં થયું હોય. તમે હયાત માણસોના, જીવિત માણસોના, જે અહીંયા જ રહેતા હોય એવા મતદારોના નામો કેમ કમી કરાવી શકો? અને આ મુદ્દો ખૂબ ગંભીર હતો. એટલા માટે આજે અમે એસપી સાહેબ બંને પૂર્વ અને પશ્ચિમને ફરિયાદ આપવાના છીએ કે જે આ લોકોએ ફોર્મ રજૂ કર્યા એની તપાસ કરવામાં આવે, ક્યાંથી નીકળ્યા છે, કયા સોફ્ટવેરમાંથી આ ફોર્મ ટાઈપ થયા છે, કોની સહી છે, કોના મોબાઈલ નંબર છે, કોના ચૂંટણી કાર્ડ છે, તમામ હકીકતો ખોટી સાબિત થઈ છે. અને બીજી વાત કે કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ બ્લકમાં એટલે કે જથ્થાબંધ રીતે કોઈ નામો કમી કરવાના ફોર્મ આપી શકતા નથી.
તેમ છતાં જથ્થાબંધ રીતે ફોરમ દરેક પ્રાંત ઓફિસે આપવામાં આવ્યા. તો એક તો સ્વીકારનારનો પણ ક્યાંક ને ક્યાંક દોષ ગણાય, ગુનો ગણાય કે એને આટલા જથ્થાબંધ ફોરમ જે BLO પાસે સમક્ષ રજૂ કરવાના હતા એને બદલે પ્રાંત કચેરી કેમ રજૂ કર્યા અને સ્વીકાર્યા કોને, એની પર તપાસ ક્યાંક ને ક્યાંક થવી જોઈએ. આ અમારી રજૂઆત અને માંગણી છે. તો અમારી જે આજે રજૂઆત અમે SP સાહેબને કહેવાના છીએ માત્ર એટલું છે કે જુદી જુદી કલમો હેઠળ કલમ 108, કલમ 316 છેતરપિંડીની છે, 334 ને 36 ખોટા દસ્તાવેજ બનાવવા, 337 ખોટા વ્યક્તિઓ તરીકે રજૂ થવું, 338 કલમ નકલી દસ્તાવેજનો ઉપયોગ કરવો, કલમ નંબર 341 જાહેર રેકોર્ડ સાથે ચહેરા કોને કર્યા. તો આ હેઠળ એક ગુનો નોંધવામાં આવે. મતદાર યાદી અંગે ખોટું નિવેદન કરવું ભારતના સંવિધાનના આર્ટિકલ 14, 15, 19 એ અને 327 હેઠળના મૂળભૂત અધિકારોનો ક્યાંક ને ક્યાંક ભંગ થાય છે. તો ખરેખર જે અધિકારીઓ હતા એમને બ્લોકમાં ફોરમ નંબર 7 સ્વીકાર્ય હતા જ નહીં અને જે વ્યક્તિની ઓળખ અને જાણકારી ફરજિયાત હતી એ પણ એમને મેળવી નથી. EROની ફરજ હતી કે ખોટા ફોરમ સ્વીકારવાની જરૂરિયાત જ નહોતી. તો અમે અત્યંત વિનમ્રતા સાથે નીચે મુજબની અમારી માંગ છે કે હેન્ડ રાઇટિંગ અને ફોરેન્સિક તપાસ કરવામાં આવે કે કોને ફોરમ કોની સહીથી રજૂ કર્યા છે, ફોરમ ક્યાં પ્રિન્ટિંગ થયા તેમજ કયા સોફ્ટવેર થયા મારફતે આવ્યા એના પર સોર્સની તપાસ થવી જોઈએ. આ જથ્થાબંધ ફોરમ કચેરીમાં કોણ જમા કરાવી ગયું તેની તપાસ કરવી ને કચેરીના CCTV છે એ તપાસવામાં આવે તથા જે કર્મચારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા હોય તેની તપાસ કરવામાં આવે. તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓ જે લોકોએ ગુનામાં મદદગારી કરી હોય તેવા તમામ સામે BNS અને RP હેઠળ FIR નોંધવામાં આવે. આમ હજારો લોકોના અસ્તિત્વનો ખતરો ઊભો થતો હોય અને સામાન્ય જનતામાં ભયંકર આક્રોશ વ્યક્ત થયેલ છે તથા દેશની સંવૈધાનિક સંસ્થાઓ અને શાસન પ્રશાસન સામે પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે. તો અમારે કહેવાનો મતલબ એ છે કે પોલીસ વારંવાર એમ કે પાતાળમાંથી અમે ગુનેગારોને શોધી આવી છે, પરંતુ આમાં તો સત્તા પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના જિલ્લા પ્રમુખ કચ્છના એ આપણા બંને મદદગારીમાં છે. એમના મારફત જ આ ફોરમ પ્રાંત કચેરીઓને ફોન કરી એમને ફોન કર્યા છે, તમારે સ્વીકારી લેવાના છે, તમારે આ નામો કમી કરવાના છે. અને એમાં માત્ર ને માત્ર ટાર્ગેટ કોને બનાવ્યા કે કોંગ્રેસને મત આપતા હતા એવા લોકોને. એમાં OBC, SC, ST, માઇનોરિટી, એમાં ખાસ કરીને મુસ્લિમો એટલા ટાર્ગેટ બનાવ્યા કે એક ગામમાં 70-80% જે ફોરમ આવે એમાં મુસ્લિમ સમાજના છે. એટલે આવું કદાચ ભારતના ઇતિહાસમાં આવું નથી બન્યું. અને નવાઈની વાત એ છે કે હમણાં પણ આટલું બધી પ્રક્રિયા કર્યા પછી માત્ર 3000 ફોરમ માન્ય રહ્યા. એટલે 69,000 ફોરમ જે રદ થયા છે, અમાન્ય થયા છે. તો એનો મતલબ એ થયો કે ફોરમ ખોટા ભરી અને આખું વ્યવસ્થાને ખોરવી નાખવા માટેનું વ્યવસ્થિત એક કાવતરું હતું. તો એના સામે ગુનો દાખલ થવો જોઈએ અને ખાસ કરીને ફરિયાદ નોંધવી જોઈએ. અમે SP ને આજે આપી છે કે આના જે હોદ્દે પહેલા મુખ્ય તમારે જેને મદદગારી કરી છે, જેમાં આ ષડયંત્રના ભાગીદાર છે એવા પ્રદેશ પ્રમુખ અને જિલ્લાના પ્રમુખ સામે ગુનો નહોતો. પછી નીચેના એકલા રિમાન્ડ એના માંગો એટલે એકલા એના નામો આપશે અને એ નામોના મારફત હર્ષ સંઘવી કહે છે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આમાં આપણે જોશું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે કે કેમ. અને એના પર વરઘોડા જો ગુનેગાર હોય તો એના પર બીજા ગરીબ લોકોને વરઘોડા કાઢે એમ આના પર વરઘોડા કાઢવા જોઈએ. તો આ એક ગંભીર મુદ્દો છે. એના માટેની અમારી આજ પ્રેસ હતી. આ પ્રેસમાં અમારા આગેવાનો જિલ્લા કોંગ્રેસના ભાઈ રમેશભાઈ ગરવાજી, ભાઈ શ્રી રામદેવસિંહભાઈ જાડેજા, કિશોરદાનભાઈ, લાખાજીભાઈ, બેન શ્રી અંજલીબેન, ગનીભાઈ કુંભા, તમામ આગેવાનો પણ અહીંયા હાજર હતા. અને ખાસ કરીને જો આ SP આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો એની સામે પણ અમે બધાને સાથે મળી અને કોર્ટમાં અમે દાવો કરીશું. એટલું આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. આજે અમે આવેદનપત્ર નહીં પણ એક ફરિયાદના રૂપમાં અમે ફરિયાદ પણ આપવા આજે SP કચેરીએ જઈ રહ્યા છીએ. આપનો આભાર, ધન્યવાદ.